ભક્તો એક વાત સ્પષ્ટ છે કે દુનિયામાં બે પ્રકારના ભક્તો હોય. એક ભક્ત ભગવાનને શોધવા માટે મંદિરમાં જાય છે, તીર્થોમાં જાય છે, અને બીજો ભક્ત એવો હોય કે ભગવાન એને શોધતો શોધતા એના આંગણે આવે છે. તો એમાં એક એવું લક્ષણ કે જેનાથી ભગવાનને પણ આપણા ઘરે આવવાનું મન થાય. ભગવાનને આપણા ઘરે આવવાનું મન થાય એવું લક્ષણ એટલે શું? જે ઘર માત પિતાના સન્માન તે ઘર આવે છે ભગવાન. ભક્તો, તમે કદાચ સંતોની પધરામણી કરાવતા હશો, ઘરે લઈ જાઓ, ભગવાનને લઈ જાઓ. ભક્તો કદાચ થોડ દેમાં એ કદાચ ભગવાન આપણે ત્યાં મૂર્તિના રૂપમાં આવે, પણ ભગવાન એ જો આપણા ઘરની અંદર મા બાપની સેવા ન થતી હોય ને તો એ ઘરની અંદર ભગવાનને આવવાની મજા પણ આવતી નથી. અને એની શાંખ પૂરે છે એ આ વિઠ્ઠલનાથ ભગવાન, પંઢરપુર તીર્થ. ભક્તો, ઇતિહાસ એવો છે, એ પુંડરીક નામના ભક્ત અને માત પિતા બીમાર છે. બીમારીમાં સબળતા માત પિતાને મૂકી અને પુંડરીકને એમ થયું કે સંગ જાય છે અને હું દર્શનથી રહી જઈશ એવી લાલસાએ, પછી આવો યોગ આવે કે ના આવે એવી લાલસાએ માત પિતાને બીમારીમાં સબળતા મૂકીને યાત્રાએ નીકળી ગયા. અને યાત્રાએ ગયા, જે શેઠે યાત્રા કરાવી હતી એ શેઠ અને જ્યારે દર્શન માટે એ વૃંદાવન પહોંચ્યા હશે અને ત્યાં મૂર્તિમાન યમુનાજીએ ઉતારો કર્યો છે, દર્શન આપીને કીધું કે તમને યાત્રાનું ફળ પ્રાપ્ત થશે નહીં. કેમ? તો કે તમારા યાત્રાના સંઘમાં એક એવા ભગત છે કે જે માત પિતા એના બીમાર છે, એને છોડીને અહીં આવ્યા છે. એટલે તમને જો યાત્રાનું ફળ જોઈતું હોય તો એ ભગતને તમે પુનઃ એના મા બાપની સેવા તમારા સંઘમાંથી છૂટા પાડો તો તમે યાત્રાના ફળના અધિકારી બનશો. હવે શું કરવાનું? સવારનો સમય થયો એટલે જે શેઠ યાત્રાના સંઘનો તમામ ખર્ચની જવાબદારી ઉઠાવી હતી એ શેઠ એ સવારના સમયે નાસ્તો આપવા માટે બેઠા હતા. એક એકને પોતાના હાથે એ ભોજન આપતા હતા. અને એમાં પૂછે, ભાઈ પુંડરીક કોણ છે? મારે મળવું છે. પુંડરીક કોણ છે? અને એમાં પુંડરીક જ્યારે એ શેઠના હાથે સવારના ભોજન પ્રસાદ લેવા માટે આવ્યા ત્યારે પુંડરીક કોણ છે એમ પૂછ્યું. ત્યારે એને હસતા હસતા કીધું કે હું પુંડરીક છું. બોલો બોલો શેઠ સાહેબ. ત્યારે શેઠે કીધું કે મારે તમારું થોડું કામ છે. કાંઈ વાંધો નહીં. થોડો સમય બધાને એ સવારનું ભોજન અપાઈ રહ્યું અને પછી બધાને ભોજન અપાઈ રહ્યા પછી જ્યારે શેઠ પુંડરીકને એકાંતમાં મળ્યા ત્યારે હાથ જોડીને શેઠ પુંડરીકને કહે, ભાઈ એક કામ છે, કરશો? તો કે તમે યાત્રા કરવા તો આવ્યા છો, પણ તમારી યાત્રા તમારા એકના કારણે અહીંયા જેટલા યાત્રા કરવા માટે આવ્યા છે ને એની યાત્રા નિષ્ફળ જાય એમ છે. પુંડરીકને આશ્ચર્ય થયું કે એવું તે શું મારાથી કર્મ થયું કે મારા એકના કારણે બધાની યાત્રા નિષ્ફળ જાય? તો કે તમારા માત પિતા પથારીમાં સબળે છે અને તમે યાત્રા કરવા આવ્યા છો એનાથી યાત્રાનું ફળ નહીં મળે એવું મૂર્તિમાન યમુનાજીએ દર્શન આપીને મને કહ્યું છે. એટલે આપ યાત્રાને છોડી અને આપ માત પિતાને સેવા કરો, એનાથી ભગવાનનો વિશેષ રાજીપો છે. બસ આટલો શબ્દ સાંભળ્યો, વાટ ખર્ચી હું આપીશ. પુંડરીક ત્યાંથી જ પાછા વળી ગયા. જ્યાં સ્વયં યમુનાજીએ કીધું હોય કે માત પિતાની સેવા કરવાથી અમે રાજી છીએ, ત્યારે પુંડરીક પાછા આવી ઘરે આવી અને ભક્તો અદ્ભુત માતા પિતાની સેવામાં લાગી ગયા. માતા પિતાની સેવામાં લાગી ગયા અને એવા તો સેવામાં લાગી ગયા કે ભગવાન સ્વયં, અરે બે રીતે પ્રસંગને કહેવામાં આવે છે. ભગવાન જ્યારે સ્વયં રૂકમણીજીને સાથે પુંડરીકના ઘરે, આગળ કીધું ને બે પ્રકારના ભક્તો, એક ભગવાનને શોધવા માટે મંદિરોમાં જાય છે અને બીજો ભગત
કે ભગવાન શોધતા શોધતા એના દ્વારે આવે છે. પુંડરીકની એવી માતૃ પિતૃ ભક્તિ કે માતા પિતાના પગ દબાવી રહ્યા હતા. આમ એનો ક્રમ એવો કે માતા પિતાના પગ દબાવતા દબાવતા વૃદ્ધા અવસ્થા, શરીરમાં કળતર હોય એટલે શરીરમાં થાકના કારણે પગ દબાવે તો થોડીક શાંતિ લાગે, શાંતિ અનુભવાય, ઊંઘ આવી જાય. તો ઊંઘ આવી ગયા પછી પગ દબાવવાનું છોડે નહીં હો. જ્યાં સુધી ઊંઘમાંથી પૂર્ણ નિંદ્રા કર્યા પછી જાગે નહીં ત્યાં સુધી પગ દબાવવાના, ત્યાં સુધી સેવામાં પ્રવૃત્ત રહે. અને એની વચ્ચે કોઈ પણ આવે, ગમે તે આવે તો પણ એ મા બાપની સેવામાંથી ચલાયમાન ન થાય. અને એવા સમયે પ્રભુ પધાર્યા રૂકમણજીની સાથે. અને રૂકમણીની સાથે જ્યારે ભગવાન મહેમાન બનીને, અતિથિ બનીને દરવાજે આવીને ઊભા રહ્યા, શ્રાદ્ધ કર્યો ને, ત્યારે ધીમેકથી રહીને શાંત બોલજો, મારા મા બાપ સૂતા છે, અત્યારે મારા મા બાપની સેવામાં છું, થોડી વાર ઊભા રહો. આમ કઈ ઊભા રહેવા માટેનું. બીજી વખત શ્રાદ્ધ કર્યો, ત્રીજી વખત શ્રાદ્ધ કર્યો ને ત્યારે પોતાની પાસે રહેલી ઈંટ હતી એને ફેંકીને કીધું, આની ઉપર ઘડીક ઊભા રહો, મારા મા બાપ અત્યારે પોઢ્યા છે, એની સેવામાં, એની નિંદ્રામાં ખલેલ પહોંચે એવું મારાથી કરી શકાશે નહીં, હું એની સેવામાં છું. અને દેવયોગે એવું થયું કે એ દિવસે મા બાપને ઊંઘ પણ ના આવી. અને એણે આંખ ખોલી. આંખ ખોલ્યા પછી પાછું વળીને જોયું તો સ્વયં ભગવાન અને રૂકમણીજી એ મહેમાન બનીને પથ્થર ઉપર, એ કમર ઉપર હાથ મૂકી આ રીતે અને ઊભા હતા. અને ભક્તો આજે પણ એ ભગવાન વિઠ્ઠલ ભગવાનની અદ્ભુત અદા છે. બંને કમર ઉપર હાથ રાખી અને રાહ જોતા એ પુંડરીકના ત્યાં બિરાજમાન રહ્યા એવું દર્શન આજે પણ ભક્તોને થાય છે. માતૃ પિતૃ ભક્તિ. અને ઈંટ ઉપર ઊભું રહેવાનું કીધું ને એટલે એ ત્યાં મંદિર સ્થાપન થયું. અને ભક્તો એવું બન્યું કે જ્યારે ભગવાન તે ઈંટ ઉપર બિરાજમાન થયા અને પાછા બિરાજમાન થયા, પાછું વાળીને દ્રષ્ટિ કરી, ભગવાનના દર્શન કર્યા, આનંદ થયો. પણ મારા મા બાપની સેવા પહેલી સેવામાં પ્રવૃત્ત થયા ત્યારે માત પિતા અને પુંડરીક એ બધા જ અચાનક એ ભગવત ધામ એને સીધું જ ભગવાનનું સાનિધ્ય ભગવાને પ્રદાન કર્યું. અને ભગવાન ત્યાં ને ત્યાં પુંડરીકને જીવનમાં માને તમને યુગો સુધી એક ભદ્ર માનવ સમાજને સંદેશો આપવા માટે કે જે માત પિતાની સેવા કરે છે ને એવા ભક્તને ઘેર હું પણ જાઉં છું. ભક્તો એક વાત સ્પષ્ટ છે, ઘરે મા બાપ બીમાર હોય તો મંદિરે દર્શન આવવાનો નિયમ હોય તો દર્શન આવવાનો આગ્રહ ન રાખવાનો, મા બાપની સેવા કરવાનો આગ્રહ રાખવાનો. અને જ્યારે સેવા કરીએ છીએ ને ત્યારે ભગવાન એ કોઈના કોઈ રૂપમાં આપણે ત્યાં આવી આપણે દર્શન આપે છે. એવું ન માનવાનું કે મા બાપની સેવા કરું છું, આજે મારા દર્શન રહી ગયા. ક્યારેક એવો સંજોગ આવે ભગવાનના દર્શન ચૂકાઈ જાય મા બાપની સેવાના યોગ્ય કરીને તો અફસોસ નહીં કરવાનો. આજ મારા મા બાપની સેવા છે, એ જ મારા પ્રભુની સેવા છે.